નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પૂર્વે વિજયનું બ્યુગલ ફૂંક્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલતો ભાજપનો વિજય રથ નવેમ્બરમાં ગુજરાત આવી પહોંચશે, જણાવ્યું અમિત શાહે। ગુજરાતમાં 150 બેઠકો મેળવવા કાર્યકર્તાઓને કામે લાગી જવા આહવાન કરાયું। અંકલેશ્વરમાં ઉકાઈ જમણા કાંઠાની નહેર સમારકામ અર્થે બંધ રહેતા જળ સંકટના એંધાણ। ભૂગર્ભ જળ પણ તળિયે જતા બોર દ્વારા મેળવાતો પાણીનો જથ્થો ઓછો થયો। નગરપાલિકા દ્વારા ઉકાઈ જળાશય યોજનામાં પત્ર લખી નહેરમાં પાણી છોડવા માંગ કરાઈ। ભરૂચ નગર સેવા સદન દ્વારા વેરો ન ભરનાર મિલકત ધારકો પર તવાઈ। મિલકત વેરો ન ભરનાર 2236 બાકીદારોને અંતિમ નોટિસ પાઠવાઈ। ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી। વર્ષ 2017-18 રૂપિયા 504.88 કરોડના બજેટને સર્વાનુમતે મંજૂરી અપાઈ। ભરૂચના દહેગામ નજીક ચાલુ ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં બુધવારે અમદાવાદ ખાતે વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલન યોજાયું। દેશમાં 5 વિધાનસભાઓની ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની આગેવાનીમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યા બાદ સૌપ્રથમ વખત અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ સહિતના મોવડીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યભરમાંથી 1 લાખથી વધુ કાર્યકર્તાઓ આ સંમેલનમાં પહોંચ્યા હતા। ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દસ્તક દઈ રહી છે, ત્યારે ગુજરાતમાં જંગી બહુમતી મેળવવા કામે લાગી જવા માટે કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું। પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ રાષ્ટ્રીય અધ્યક્ષને અભિનંદન પાઠવી ગુજરાતમાં પણ ઉત્તર પ્રદેશ જેવું જ પરિણામ આવશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો। પણ ઈવીએમમાં ચૂંટણી થાય તો પ્રમુખ તરીકે હું લખીને આપીશ કે જે કરાવવું એમ કોંગ્રેસ આવો કરાવી લે। યુપી જેવું રિઝલ્ટ એ મિત્રો ગુજરાતની ધરતી ઉપર જનતા સાગરના પ્રેમથી આવવાનું છે। સમગ્ર દેશની અંદર મને યાદ છે અમિતભાઈ શાહ જ્યારે પ્રમુખ બનીને એરપોર્ટ ઉપર આવ્યા, ધારાસભ્ય તરીકે મારે પણ એમનું સ્વાગત કરવાનો મોકો મળ્યો। અમિતભાઈ શાહે એક શબ્દો કહેલા કે પૂરેપૂરા પરિશ્રમથી મારી છણછણ અને કણકણ હું ભારતીય જનતા પાર્ટીના સંગઠન માટે આપીશ। અને મિત્રો કહેતા મને આનંદ થાય છે, એક રાજ્ય નહીં, 2 રાજ્ય નહીં, એમના પ્રમુખ પદ પછી આ દેશની અંદર અનેક રાજ્યો ભારતીય જનતા પાર્ટીએ સફળતાપૂર્વક સર કર્યા અને જનતા જનાર્દનને સેવા કરવાનો મોકો આપ્યો। રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીને ચંદ્રગુપ્ત અને ચાણક્ય સાથે સરખાવી હતી। તેઓના માર્ગદર્શનમાં ગુજરાતમાં 150થી વધુ બેઠકો મેળવવાનું જુનૂન ઊભું થયું હોવાનું તેઓએ જણાવ્યું હતું। તેઓએ રામ મંદિરના મુદ્દાને યાદ કરી જણાવ્યું હતું કે તે સ્વપ્ન હવે નજીક છે। નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડી આજે આખા દેશના લોકો માટે, ભાજપના કાર્યકર્તા માટે એક શ્રદ્ધાની જોડી બની છે। જે રીતે આઝાદીના સંગ્રામમાં ગાંધીજી ને સરદાર એની જોડી હતી, એમ અત્યારે નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડી આખા દેશનું શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે। જે રીતે ચંદ્રગુપ્ત અને ચાણક્યની જોડી હતી, જે રીતે અટલજી ને અડવાણીજીની જોડી હતી, એમ અમિતભાઈ ને નરેન્દ્રભાઈની જોડી આજે દેશમાં લાખો કાર્યકર્તા માટે એક શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે। અને અમને આશા છે કે આવનારા દિવસોમાં જે સ્વપ્નથી જનસંઘ વખતથી આ દિવસ સુધી કામ કરનારા કાર્યકર્તાઓને જે સ્વપ્ન છે કે આ દેશમાં રામ રાજ્ય આવે, આ દેશમાં અયોધ્યામાં રામ મંદિર બને, આ દેશમાં ગૌ હત્યા વંશ ઉપરનો પ્રતિબંધ આવે, આ દેશમાં 370મી કલમ કાશ્મીરમાંથી નીકળે, જે રીતે આ દેશમાં કોમન સિવિલ લો બને, આ દેશમાં આતંકવાદ નષ્ટ થાય, ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર દૂર થાય, અંત્યોદય આવે, એ સ્વપ્ન જ્યારે નજીક આવી રહ્યું હોય ત્યારે
દેશના કાર્યકર્તાઓ, દેશની જનતા, ભાજપનો સમર્થક વર્ગ આજે ખૂબ ઉત્સાહમાં છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે 5 રાજ્યોમાં વિજય જાતિવાદ કે પરિવારના આધારે નથી થયો, પરંતુ પોલિટિક્સ ઓફ પરફોર્મન્સના આધારે થયો છે. તેઓએ ગુજરાતમાં જંગી બેઠકો મેળવવાનું આહવાન કરી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલતો ભાજપાનો વિજય રથ નવેમ્બરમાં ગુજરાત આવી પહોંચશે તેમ જણાવી ચૂંટણી સમયસર થશે તેવા સંકેત તેઓએ આપ્યા હતા. પૂરી દુનિયામાં નરેન્દ્રભાઈએ દેશનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે. મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતો ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ ફરતા 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 નવેમ્બરમાં ગુજરાતમાં આવવાનું છે. હું પૂછું છું મિત્રો, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ આવી વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તૈયાર છે? જરા જોરથી હાથ ઊંચા કરીને બોલો, તૈયાર છો? પાક્કો? મોદી સાહેબને કહી દઉં, મિત્રો, આ વખતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની અંદર સામાન્ય ચૂંટણી ના લડે, એવા પ્રકારની ચૂંટણી લડીએ. સંગઠનની તાકાત વિજયભાઈ નીતિનભાઈના નેતૃત્વમાં, જીતુ વાઘાણીના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈ અને વિજયભાઈની સરકારોના કરેલા કામો લઈ એટલી સંગઠિત રીતે લડીએ કે 150 પારનો આંકડો હસતા હસતા સિદ્ધ. તમે મને કહો મિત્રો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવનારા વિધાનસભાના ચૂંટણીની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચૂંટણી જીતવાનો આજે સંકલ્પ કરે છે? જરા જોરથી બોલો, કરે છે? આ રીતે ને ભાઈ બે હાથ ઊંચા કરી મુઠ્ઠી બાંધી બોલો, આપણે સંકલ્પ કરીએ છીએ એક પ્રચંડ વિજય તરફ આગળ વધીશું, ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવીશું, 150 સીટોનો લક્ષ્યાંક આગળ વધારીશું, નરેન્દ્રભાઈનો વિજય રથ અહીંથી ઓરિસ્સાની દિશામાં આગળ વધારીશું. તો મારી સાથે બંને હાથ ઉપર કરી મુઠ્ઠી ભીંચી ગગન ભેદી નારાઓ સાથે બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. અંકલેશ્વરમાં ઉકાઈ જમણા કાંઠાની નહેર સમારકામ અર્થે બંધ રહ્યા બાદ ઓછા વરસાદના કારણે ભૂગર્ભ જળ પણ તળિયે જતા જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. નર્મદા નદીને કિનારે વસેલ અંકલેશ્વરમાં પાણીની જરૂરિયાતને પહોંચી વળવા આજે પણ તાપી નદી પર નિર્ભર રહેવું પડે છે. ઉકાઈ જમણા કાંઠાની નહેર સમારકામ અર્થે 3 મહિનાથી બંધ છે, ત્યારે પાણીની માંગને પહોંચી વળવા નગરપાલિકા દ્વારા બોરમાંથી પાણી મેળવવામાં આવે છે, પરંતુ છેલ્લી 2 સિઝનથી અંકલેશ્વરમાં વરસાદ ઓછો રહેતા ભૂગર્ભ જળ પણ તળિયે ગયા છે, જેના કારણે પાણીનો જથ્થો ઓછો મળી રહ્યો છે. આ તરફ ગામ તળાવમાં પણ 10 જ દિવસ ચાલે એટલો પાણીનો જથ્થો છે, ત્યારે ઉનાળાના સમયમાં અંકલેશ્વરમાં જળ સંકટ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. નગરપાલિકા દ્વારા પાણીની માંગને પહોંચી વળવા ઉકાઈ જળાશય યોજનાને પત્ર લખી નહેરમાં વહેલામાં વહેલી તકે પાણી છોડવાની માંગ કરવામાં આવી છે. નહેરમાં મેન્ટેનન્સનું કામ ચાલુ હોવાથી ગામ તળાવમાં જે ઉકાઈ જમણા કાંઠા નહેરમાંથી પાણી આવે તે પાણી બંધ છે, પરંતુ અમારી પાસે પૂરતા પ્રમાણમાં પાણી હોવાથી હમણાં હાલમાં અંકલેશ્વર શહેરમાં કોઈ પાણીની સમસ્યા નથી. હજુ પણ અમે ખૂબ મોટા સમય સુધી પાણી આપી શકીએ એવી અમારી પરિસ્થિતિ છે. અને બોરની વાત કરીએ તો સ્વાભાવિક રીતના છેલ્લા 1-2 વર્ષથી અંકલેશ્વર શહેરમાં જે વરસાદ પડે છે તો પૂરતા પ્રમાણ કરતાં થોડો ઓછો પડે છે. એના કારણે બોરના સ્તર થોડા નીચા ગયા છે, પરંતુ અમે જે પહેલાં બોર 8 થી 10 કલાક કાર્યરત રાખતા હતા એની જગ્યાએ હમણાં બોર અમે 12 થી 13 કલાક કાર્યરત રાખીએ છીએ. એટલે જે અમારો જે પાણીનો રેશિયો છે એમાં કોઈ પાણીમાં આપવામાં અમારે ઘટાડો થયો નથી. તો પાણીના પ્રશ્ન અંગે વિપક્ષ કોંગ્રેસ દ્વારા શાસકો પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં દર વર્ષે ઉનાળામાં પાણીનો કકળાટ જોવા મળે છે, ત્યારે શાસકો દ્વારા પૂરતો આયોજન ન કરાતો હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયા છે. છેલ્લા 2 વર્ષથી વરસાદ ઓછો થવાના કારણે પાણીના લેવલ બોરના નીચા ગયા છે, પરંતુ આગામી ગરમી અને ઉનાળાનું ધ્યાન રાખીને અને પાણીની અછત ધ્યાન રાખીને આ શાસકોને એ લોકોની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને જે નગરપાલિકા પાસે સક્ષમ પાણી ખાતાના અધિકારી એન્જિનિયરો છે
એ લોકોની પાસે વિઝન છે, તો મારી એ લોકોને એક સૂચન છે આપના માધ્યમથી કે આ અધિકારીઓનો વિઝનનો ઉપયોગ કરીને આગામી દિવસોમાં શહેર પાણીની તંગીથી કેમ બચી શકે એની યોજના એ લોકો અત્યારથી એનો એક ગ્રાફ તૈયાર કરી અને અમલવારીમાં મૂકે. ભરૂચ નગર સેવા સદન દ્વારા વેરો ન ભરનાર મિલકત ધારકો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા વેરો ભરપાઈ ન કરનાર બાકીદારો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે. વારંવારની સૂચના બાદ પણ મિલકત વેરો ભરપાઈ ન કરનાર 2236 જેટલા મિલકત ધારકોને નગર સેવા સદન દ્વારા અંતિમ નોટિસ પાઠવી વેરો સમયસર ભરવા સૂચના આપવામાં આવી છે. નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે વેરા વસૂલાતનો રૂપિયા 14.29 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેની સામે હજુ સુધી 11.15 કરોડના જ વેરાની વસૂલાત થઈ છે. માર્ચની અંતિમ તારીખ બાદ વેરો ભરનારને 18% નાણાં વધુ ચૂકવવા પડશે. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ 2017-18ના બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં ગુરુવારના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ જસુબેન પઢિયાર, ઉપપ્રમુખ અનિલ ભગત, જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલ તેમજ સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભામાં વર્ષ 2017-18ના રૂપિયા 504.88 કરોડના બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ખર્ચ રૂપિયા 176.84 કરોડ રૂપિયા દર્શાવવામાં આવ્યો છે. બજેટમાં પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂપિયા 5.10 કરોડ, સમાજ કલ્યાણ વિભાગ માટે રૂપિયા 81.20 લાખ, સિંચાઈ માટે 20 લાખ અને બાંધકામ ક્ષેત્રે ગ્રામ્ય માર્ગોની સુધારણા માટે રૂપિયા 4.70 કરોડ તો નાણાં બનાવવા રૂપિયા 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય સભા મળેલ હતી. સામાન્ય સભામાં 10 મુદ્દાઓ માટે નિર્ણય લેવામાં આવેલ છે. 4 મહત્ત્વની બાબતો કે જે પ્રમુખ સ્થાનેથી લઈને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે, સ્વાસ્થ્ય માટે, પ્રદૂષણ નિયંત્રણ માટે અને પ્રજાનો પાયાની સુવિધાઓ લોકો સુધી પહોંચે એ માટે ઠરાવો પ્રમુખ સ્થાનેથી લીધેલ છે. ખાસ કરીને આજની સામાન્ય સભા બજેટની હોય. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કારોબારી સમિતિ દ્વારા 504.88 કરોડનું બજેટ રજૂ કરવામાં આવેલું. એને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી છે, સર્વાનુમતે પસાર થયેલ છે. એ બજેટની અંદર મહત્ત્વની બાબતો એ છે કે વિકાસના કામો માટે 570 કરોડ 5 કરોડ અને 70 લાખ રૂપિયા વિકાસના કામો માટે, ગ્રામ્ય માર્ગો સુધારણા માટે, નાણાં માટે ફાળવવામાં આવેલ છે. આપ ગેસ કનેક્શન ધરાવો છો, દર 2 મહિને બિલ આવે છે, જેનું બિલનું ચૂકવણું કરવા ખુદ જવું પડે છે. શું આપ જીબીના દાયકાઓથી ગ્રાહક છો? માસિક કે દ્વિમાસિક લાઇટ બિલ આવે છે? સમય મર્યાદામાં વીજ બિલ ભરવા કોઈકે જાતે જ જવું પડે છે? મોડા પડો તો દંડ થાય છે? લાઇનમાં ઊભું રહેવું પડે છે? શું આપ BSNLના ફોન ગ્રાહક છો? વર્ષોથી બિલ ભરવા હાંફળા ફાફડા જવું પડે છે? જો પેમેન્ટ ના કરો તો ફોન બંધ થઈ જાય છે? શું આપ મોબાઈલ ધરાવો છો? પ્રીપેડ છે તો એડવાન્સ ચાર્જ ચૂકવો છો? પોસ્ટપેડ છે તો મહિને બિલ ચૂકવવા જવું પડે છે? તો 24 કલાક ચાલતા તમારા મનોરંજન, માહિતી અને જ્ઞાનના ભંડાર એવા ટીવીનું પેમેન્ટ માટે 30 થી 45 દિવસ બાદ તમારા આંગણે કેબલ ચાર્જ લેવા આવતા કલેક્શન બોય કે કેબલ ઓપરેટર્સને કેમ ધક્કા ખવડાવો છો, અવગણો છો કે નીચી નજરે જુઓ છો? હવે એ દિવસો પણ દૂર નથી કે આપે આ સેવાઓ માટે પણ જાતે જઈને જ ચૂકવણી કરવી પડે. આપનો માસિક, ત્રિમાસિક કે વાર્ષિક કેબલ ચાર્જ આપના કેબલ કલેક્શન બોય ઓપરેટરને સમયસર અને ઇજ્જતથી ચૂકવી દો. ભરૂચના દહેગામ નજીક ચાલુ ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના દહેગામ નજીકથી પસાર થઈ રહેલ એક ટ્રકમાં ગત રાત્રિના એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ટ્રક ચાલક સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ટ્રક આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. 2 જેટલા ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરના રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા કડવા લીમડાના રસનું વિતરણ કરાયું.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જોગર્સ પાર્ક ખાતે છેલ્લા 4 વર્ષથી અંકલેશ્વર રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા કડવા લીમડાના રસનું વિતરણ કરવામાં આવે છે. આજ રોજ વહેલી સવારે પાર્કમાં આવતા શહેરીજનોને કડવા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય મહિલા મંડળ દ્વારા હાથ ધરાયું હતું. આ પ્રસંગે લોહાણા સમાજના મહિલા મંડળના પ્રમુખ ઈલાબેન પૂજારા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જે આયુર્વેદિક કન્સેપ્ટ અપનાવ્યો છે અને બધા જ જીવમાં અમે શિવ જોઈએ છીએ, તો બધા જ જીવનું કલ્યાણ થાય અને બધાને જ સારા સારા વિચારો આવે એટલા માટે અમે આ ચાલુ કર્યું છે. અને અમારા સમાજની બહેનો જે છે એ બહુ જ મહેનત કરે છે અને બધાને હોંશે હોંશેથી પીવડાવે છે અને બધા હોંશે હોંશેથી પીવે છે. મહાજન સમાજની મહિલાઓ દ્વારા જે છેલ્લા 4 વર્ષથી લીમડાના પાનનો રસ પીવડાવવાનો જે કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે, ખાસ કરીને ચૈત્ર મહિનામાં, એ ખરેખર ખૂબ જ ઉમદા કાર્ય છે અને જે ધન્યવાદને પાત્ર છે. ભરૂચની વેજલપુર પોસ્ટ ઓફિસમાં વયસ્ક નાગરિક સાથે અભદ્ર વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં રહેતા અને નિવૃત્ત પોસ્ટ માસ્ટર મણીલાલભાઈ વિરીટવાલા હાલ પોસ્ટના એજન્ટ તરીકે કામ કરે છે. પોસ્ટના એજન્ટ તરીકે તેઓ વારંવાર વેજલપુર વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં જાય છે, પરંતુ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા તેઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવતું હોવાના અને પોસ્ટના અધિકારીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અંગે તેઓ દ્વારા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. પોસ્ટની અંદર મોટા દોતારો, કરોડો, લાખો રૂપિયાની નોટબંધી બી થયેલી છે. હાલ બેને સિનિયર સિટીઝન માણસને એમ કહે છે તો ડોહા તું હું તરો અહીંયા આવે છે તો ઉપર ચાલ્યો છે ને આવા શબ્દ આજે સબપુષ્પશી દેસાઈએ મારી સાથે વિભત્સ વર્તન કરેલું છે. તેની સામે તાત્કાલિક પગલાં લઈ એને પોસ્ટ ઓફિસમાં તાત્કાલિક અહીંથી બદલવો જોઈએ અને નોટબંધી બાબતના કેસની ઇન્ક્વાયરી 100% થશે. એ બિલકુલ એમાં સંડોવાયેલો છે. એને 20% થી 25% હેરાફેરીમાં કરેલું છે. ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી અંગે ભરૂચની હોટલ રિજન્ટા ખાતે સેમિનાર યોજાયો. ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી સામે નવી ટેકનોલોજી દ્વારા ઉપાયો અંગે હોટલ રિજન્ટા ખાતે ભરૂચના ડોક્ટરોનો એક સેમિનાર યોજાયો. હોટલ રિજન્ટા ખાતે યોજાયેલા આ સેમિનારમાં અંદાજિત 30 થી 35 જેટલા MBBS અને ફિઝિશિયન ડોક્ટરોએ ભાગ લીધો હતો અને નવી શોધથી ડાયાબિટીસ જેવી બીમારી સામે કયા પ્રકારે લોકોને રક્ષણ આપી શકાય તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. આજે અહીંયા ભરૂચમાં ભરૂચના ડૉક્ટરો માટે ડાયાબિટીસ વિશેનો ટ્રેનિંગ પ્રોગ્રામ રાખેલો છે. ડાયાબિટીસ આજે ઉત્તરોત્તર ખૂબ વધતું જાય છે અને ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં આશરે દર 5માંથી એકાદ ઘરે ડાયાબિટીસ તો હશે જ, પણ જાણકારીના અભાવે એની પ્રોપર સારવાર થઈ શકતી નથી. અને ડૉક્ટરોમાં માહિતી આપવાનો એક મુખ્ય ઉદ્દેશ એવો છે કે આજે ડાયાબિટીસમાં નવી શોધો ખૂબ ઝડપથી આવી રહી છે, ત્યારે જો ડૉક્ટરો એના પ્રત્યે અપડેટેડ ના હોય તો એ લોકો પ્રોપર સારવાર કરી શકતા નથી. ગુરુવારના રોજ ભરૂચ જિલ્લાનું તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અંગ દજાડતી ગરમી પડી રહી છે. તાપમાનનો પારો ઊંચે ને ઊંચે ચડતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. બપોરના સમયે શહેરના રાજમાર્ગો પર જાણે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુરુવારના રોજ ભરૂચ જિલ્લાનું તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું હતું, જેના કારણે કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. લોકોએ બપોરના સમયે ઘરમાં જ રહેવાનું સુરક્ષિત સમજ્યું હતું. તો આવનારા દિવસોમાં પણ ગરમીનો પારો હજુ ઊંચે જાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. માર્ચ માસના અંતમાં જ અંગ દજાડતી ગરમી પડી રહી છે, ત્યારે આવનારા સમયમાં ઉનાળો આકરો રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ભરૂચની સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે સ્કોલરશિપ ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો. ભરૂચની સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન મહિલા B.Ed કોલેજ ખાતે ગુરુવારના રોજ સ્કોલરશિપ વિતરણનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી નૈસદ મકવાણા, તપોવન સંસ્કાર કેન્દ્રના નિયામક જાગૃતિ પંડ્યા, પ્રમુખ દિનેશ પંડ્યા તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ઉપસ્થિતોના હસ્તે તાલીમાર્થીઓને સ્કોલરશિપ ચેકનું વિતરણ કરાયું હતું. એક સરકારના અધિકારી તરીકેનો બિલ્લો મારા પાસે છે, એટલે હું આવ્યો છું. તો આ પ્રકારે આટલા બધા લાખો રૂપિયાના ચેક દીકરીઓને આપ્યા. આજે આમ તો તમારા એકાઉન્ટમાં જમા થઈ જવાના છે,
પણ આ થોડું છે ને તે બાપાએ આલ્યા છે ને કોઈ હવેલી રાખવા થોડા આલ્યા એમ થોડું નાટક કરવું પડે મારે અને આપણે આ કર્યું. શું કર્યું? ચેક આપ્યા. પણ આનંદ છે એનો આ આપ્યા છે એ પણ ખરેખર હાઇલાઇટ થવા જેવું છે. તો જે લોકો આ મળવાપત્ર લાભ ઉચિત લોકોને લાભ મળવાપત્ર હોય એને નથી આપતા. મોખડી ગામથી રાજપરા ગામને જોડતો માર્ગ બિસ્માર બનતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ભાલિયા તાલુકાના મોખડી ગામથી રાજપરા ગામને જોડતો આંતરિક માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. આ અંગે મોખડી ગ્રામ પંચાયતમાં મળેલ ગ્રામસભામાં આ માર્ગને બનાવવા ગામના સરપંચ કુસુમબેન વસાવાના અધ્યક્ષસ્થાને ઠરાવ કરવામાં આવ્યો હતો. આ માર્ગની વહેલી તકે સમારકામની તજવીજ ધરવામાં આવે તે માટે માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે. વહેલી તકે માર્ગ બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પૂર્વે વિજયનો બ્યુગલ ફૂંક્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલતો ભાજપનો વિજય રથ નવેમ્બરમાં ગુજરાત આવી પહોંચશે, જણાવ્યું અમિત શાહે. ગુજરાતમાં 150 બેઠકો મેળવવા કાર્યકર્તાઓને કામે લાગી જવા આહવાન કરાયું. અંકલેશ્વરમાં ઉકાઈ જમણા કાંઠાની નહેર સમારકામ અર્થે બંધ રહેતા જળ સંકટના એંધાણ. ભૂગર્ભ જળ પણ તળિયે જતા બોર દ્વારા મેળવાતો પાણીનો જથ્થો ઓછો થયો. નગરપાલિકા દ્વારા ઉકાઈ જળાશય યોજનામાં પત્ર લખી નહેરમાં પાણી છોડવા માંગ કરાઈ. ભરૂચ નગર સેવા સદન દ્વારા વેરો ન ભરનાર મિલકત ધારકો પર તવાઈ. મિલકત વેરો ન ભરનાર 2236 બાકીદારોને અંતિમ નોટિસ પાઠવાઈ. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી. વર્ષ 2017-18ના રૂપિયા 504.88 કરોડના બજેટને સર્વાનુમતે મંજૂરી અપાઈ. ભરૂચના દહેગામ નજીક ચાલુ ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.